સ્વાતિ નક્ષત્ર હોય, મધ્યરાત્રિનો સમય હોય અને અષાઢ મહિનાનો વરસાદ જે ઉપરથી વરસે ઈ આમ બિંદુ ઝીલીને પીએ, એક ટીપું, બે ટીપા, પાંચ ટીપા, સ્વાતિ નક્ષત્ર પૂરું થઈ જાય પછી ઉપરથી પડતું પાણી ન પીએ. હું ઈ જાતમાં જઈને છું. પક્ષીને પોતાની જ્ઞાતિ પ્રતિ એવું છે, હું બપૈયાનો બચ્ચો છું, મારાથી હેઠે પડેલું પાણી ન પીવાય. સાહેબ, અતીતનો દીકરો હોય ને નીકળે ને એની ભ્રકુટી જેવી હારા હારા નમી જવું પડે. બાપુ ગામ હોય, આ તો ભેદાશી બાપુ છે. બીજા જ્ઞાતિના માણસ હોય ને ઈ જન્મે પછી એને છોકરા થાય પછી બાપ થાય. આ તો જન્મ ભેગો બાપુ હોય. કહેવાનો મારો તાત્પર્ય એ છે કે કેટલા જન્મના પુણ્ય છે ત્યારે તમને અતીતની આંગણે આ ગૌરવ છે. સામાન્ય જ્ઞાતિ નથી, અતીત અને પાછી ભગવાન શિવની ઉત્પત્તિ. આ વસ્તુ બધી સમજવી જરૂરી છે.